મારું નામ જીજે સોલંકી છે. હું આરટીઓ નડિયાદ તરીકે ફરજ બજાવું છું. હાલમાં સરકારશ્રીના આદેશ મુજબ જિલ્લામાં ડ્રાઇવિંગ સ્કૂલો બાબતનું એક ચેકિંગ કરવામાં આવેલું, જેમાં જિલ્લામાં કુલ 43 ડ્રાઇવિંગ સ્કૂલો હતી, જેની કચેરી દ્વારા ઇન્સ્પેક્ટર મારફતે તપાસ કરાવેલી કે નિયમ અનુસાર ચાલે છે કે કેમ, કે દસ્તાવેજો અધૂરા છે કે એ બધી ડિટેલ્સ ચેક કરાવેલી. એમાં 43માંથી અત્રેની કચેરી દ્વારા કુલ 28 ડ્રાઇવિંગ સ્કૂલોને નોટિસ ફટકારવામાં આવી છે. એમને કુલ 3 નોટિસો આપવામાં આવશે. જો એ સમય મર્યાદામાં જવાબ રજૂ નહીં કરે તો એમના લાયસન્સ સસ્પેન્ડ અને રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં કુલ 2 ડ્રાઇવિંગ સ્કૂલના લાયસન્સ રદ કરવામાં આવેલા છે. મૂળ જગ્યા પર એમને પાર્કિંગની સુવિધા છે કે નથી, ભાડા કરાર એમણે કરેલો છે કે નથી, ગાડી એમના નામે નોંધાયેલી છે કે નથી, એના દસ્તાવેજો અમલી છે કે નથી, એ બધી ડિટેલ્સ બેઝિક ચેક કરવામાં આવે છે. ગેરરીતિ જણાય તો એમને નોટિસ પાઠવી એક જવાબ પૂછવામાં આવે છે અને પૂર્તતા માટે સમય આપવામાં આવે છે. જે રીતે પૂર્તતા કરવામાં ન આવે તો એમની સામે ડ્રાઇવિંગ સ્કૂલ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પહેલાં કરવામાં આવશે અને એમાં પણ જો એ પૂર્તતા નહીં કરે તો કાયમી ધોરણે રદ કરવામાં આવશે.